રાજકોટ સદર જુમ્મા મસ્જિદ અને ઈદગાહ મસ્જિદ ખાતે હજારો મુસ્લિમ બિરાદરોએ અદા કરી ઈદની નમાજ। રાજકોટ પોલીસ કમિશનરે પણ મુસ્લિમ સમાજને ઈદની પાઠવી શુભેચ્છાઓ। 5000થી વધુ લોકોએ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરી નમાજ। રાજકોટમાં અમન, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેવી ઈદના પર્વે કરવામાં આવી દુઆ। અહેવાલ માયાબેન સોનછાત્રા। اللهم ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا આજે માહ રમજાન મુબારકની સદર જુમ્મા મસ્જિદના ઈદગાહ મસ્જિદની અંદર હજારોની તાદાદમાં લોકોએ નમાજ અદા કરી અને આજ રાજકોટ પોલીસ કમિશનર પણ અમને ઈદ મુબારકની શુભકામના પાઠવી છે। અમે પણ સમગ્ર રાજકોટને ખૂબ ખૂબ ઈદની શુભકામનાઓ પાઠવી છીએ કે રાજકોટ અમન અને શાંતિને ભાઈચારો જળવાઈ રહે એવી આજના મુબારક દિવસે અમે દુઆ કરી। કેટલા નમાજ પડવા લોકો આવ્યા હતા? અહીંયા લગભગ 5 થી 7 હજાર લોકોની વ્યવસ્થા હતી। અમારે ઈદગાહ ટૂંકી પડી તો રોડ ઉપર પણ નમાજ અદા કરી અને એકદમ શાંતિથી અને એકલાસ અને ભાઈચારાના વાતાવરણમાં નમાજ પણ અદા થઈ। કમિશનર સાહેબે પણ સાથ અને સહકાર આપ્યો। પોલીસનો પણ અમે આ તકે સદર જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ વતી આભાર માની।